છેલ્લા ઘણા સમયથી આણંદ નગરપાલિકા દ્વારા નલ સે જલ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં બી કેટલી જગ્યાએ ખાડા ખોદવામાં આવે છે. એવો જ એક મસ્ત મોટો ખાડો કે જે વોર્ડ નંબર 4માં ભાલેજ ઓવરબ્રિજ પાસે કે જે અલાના પ્રાથમિક સ્કૂલની બહાર ખોદ્યો છે. છેલ્લા 12 દિવસથી કોઈ પણ કોન્ટ્રાક્ટર કે તેનો કોઈ પણ માણસ અહીં જોવામાં નથી આવી રહ્યો. ત્યાં કોઈ કામ આગળ ચાલી જ નહીં રહ્યું. શું કોન્ટ્રાક્ટરો કે કશું કરવાના જ નથી, એ ખાડો એમને એમ જ રાખવાનો છે. કે ખાડામાં કોઈ મોટું નુકસાન કે આવતા જતા જે પહેલાના પ્રાથમિક સ્કૂલના બાળકો કે જે ખાડો કૂદીને જઈ રહ્યા છે એ લોકોને પડવાની રાહ જોઈ રહ્યા છે. આ નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને કેમ સાવરી રહી છે કે છેલ્લા 12 દિવસથી આટલો મોટો ખાડો એક પૂર્વ પટ્ટી વિસ્તાર વોર્ડ નંબર 4નો કોઈને દેખાઈ જ નથી રહ્યો. કે આ ખાડામાં કોઈ મોટો અકસ્માત, કોઈ ગાડી પડવી કે કોઈ વાહન પડશે કાં તો કોઈનું મૃત્યુ થશે એની રાહ જોઈ રહ્યું છે. આ શું કરવા શું માંગી રહ્યું છે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો? કેમ કામ કરી નથી રહ્યા? છેલ્લા 12 દિવસમાંથી 12 દિવસમાં લોકો કેમ નથી આવી રહ્યા તે કામ કરવા?